હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ. બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો પેલા તો બધાને હેપી રક્ષાબંધન, ભાઈઓ અને બહેનોને બધાને હેપી રક્ષાબંધન. રક્ષાબંધનની બહુ સારી બધાને શુભકામનાઓ. તો હવે આપણે જો ભાઈને રાખડી બાંધવાની છે, બાકી છે. અમારી મોટી દીદી આવી ગઈ છે હવે, એટલે હવે રાખડી બાંધવાની છે. તો બધા તૈયાર થાય છે. આપણે તો તૈયાર થઈ ગયા છીએ અને હવે બધા તૈયાર થઈ જાય એટલે રાખડી બાંધી દઈ. હવે કોકનો વારો આવવા દે. હા, આવી જ છું ક્યારની છે ને, કે આવી જ છું. તમારો અવાજ અમે ઘણી બધી બહેનો છીએ એટલે બધાને તૈયાર થતા હોય ને તો અમારે આવવું જ હોય, કેમ કે છોકરીઓને ખબર જ છે કે તૈયાર થવાનું બધાને ઘટતું જ હોય, ગમે એટલા તૈયાર થાય ને તોય. જવો જવો, હજી તું નાનું હતી હો. હું ના જવાની હતી પણ મને ખબર પડી ગઈ તું મને કે હું આખું કબાટ લઈ જાઉં. એક એક કબાટ હોય તો બહાર ધરાણી નથી, કબાટે આવી. એ બેન હવે કેટલી વાર હે? તારે કાસે નો વારો આવ્યો છે? હાલો હાલો હવે હાલો. હા હાલો હવે તૈયાર થાવ બધા. એક 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 ને બધાને ભેળા કરીને તો કેટલી વાર વીજાય તૈયાર થતા બધાને. તો આપણે જો હવે રાખડી બાંધવા માટે થાળી આપણે તૈયાર કરી લીધી છે બેને. આપણે તો નથી કરી, પેલા દીવો કરી નાખીએ. કેક કાપી છે ને, તો એને તો રાખડી બાંધવાનું એવું તો કઈ ખબર ન હોય. બર્થડે વિશ કરતા હોય ને, બધા બર્થડે મનાવતા હોય ને કે હાલો કેક કાપીએ. કેક કાપી દીધું. કોનો બર્થડે છે? તારો. ઓહો, કેક ખવડાવો, કેક ખવડાવો, મારા ધનુને કેક ખવડાવો. આને ભાવતી? લે આમ મોટું કરે. એક જ હોય, એક જ હોય. એટલી બધી થોડી ખવાય. રાખડી બાંધતા છે ને ત્યાં સુધી ઘડીક વાર તો માંડ મોઢું બાંધ્યું હોય તો બધા બે બારું એક ધરકા થાય. વારો પૂરો થઈ ગયો છે ને, હવે મારો વારો આવ્યો છે, કેમ કે હું મોટી દીદી નાની છું એટલે આપણો વારો આવી ગયો છે. ગિફ્ટ મારા બાબા જોવો તમે, ગિફ્ટ જોવો કેટલી બધી ગિફ્ટ આવી. હા, આપણે રાખડી હોનાની લેવા અને ગિફ્ટ જોવો. હાલો ભાઈ, આપણને તો ઘણી બધી ગિફ્ટ મળી, કેમ કે બબલું તો આવી જાય તો ઘણું એટલું તો આપણે રાખડી બાંધી દઈએ. વાહ, હું વાત છે. ગિફ્ટ જો તો જો મારા બા પાંસડો ઉપર મીંડું. હા, વાહ વાહ, હું વાત છે. ચાંદીની એટલે હા રેડ. રાખડી બાંધવાનું કામ બધું પૂરું થઈ ગયું છે. રાખડી બાંધી દીધી અને ફોટોશૂટ કરી નાખ્યું છે. અને હવે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? ગામમાં. હવે અમારે જવાનું છે ગામમાં. ગાડી ચાલુ કરજો હાલો. તો અમારે ગાડી ચાલુ થાય છે. હો, ક્યાં ચાલુ થાય ગાડી? ગાડી ક્યાં ચાલુ થાય? હાલો જવા દો. તો કઈ મમ્માને લીધ આવી. હે મમ્મીને કે મમ્મી હાલ કે દાદો બાય બાય ટાટા.
તો હાલો અમારે જો શાક બનવાનું બાકી છે, શાક બને છે, રોટલા તો બની ગયા, એટલે થોડુંક ટાઈમ પાસ કરી નાખી. તો હાર્મોનિયમ લઈ લીધું છે અને આ છે તબલા. થોડીક ક્ષણમાં ડાયરો ચાલુ થવા જઈ રહ્યો છે, તો હાલો દર્શક મિત્રો બધા જોવા પધારો. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે, કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે, મારા બાલુડાઓ બાળ તારા પિતા ગયા પાતાળ, કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે, એની બાંધવને બાંધે છે અમર રાખડી રે, બેની બાંધવને બાંધે છે અમર રાખડી રે, મારા લાડકવાયા વીર ખમ્મા તુજને મારા વીર, બેની બાંધવને બાંધે છે અમર રાખડી રે, જીવો મારી લાડલી બેના જીવો હજારો સાલ રે, જ્યાં સુધી રહેશે સાંદો સૂરજ કરતો રહેશે. બેન હુજી કે હુજી પણ હું છે ને સાંભળીને પાછી આવી ગઈ, મજા આવે. અમારે છે ને બીજા બેન તો શોભા બેન આવી ગયા છે હવે, કેમ કે અત્યાર સુધી તો હું એકલી ગાતી હતી, નાની બેન હતી. તો હવે છે ને એ બેન રાગ આપણે એનો સાંભળીએ, થોડોક રાગ તો હારો નહીં પણ તો આપણે ગાઈ મોજ આપણે થોડીક મોજ માણી જાય છે. હાલો મારે પહેલા તબલા ચાલુ કરીને બેન અમૂડો છૂટી ગયો. હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે ડળકી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે ડળકી, હિચકો નાનો બેનીનો એવો આમ ઝુલાયો જાય, લીલુડી લીમડી હેઠે બેની બા હિચકે હિસે, લીલુડી લીમડી હેઠે બેની બા હિચકે હિસે, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે ડળકી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે ડળકી. મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ, મોગલ દેવ એ વિશે એને આંગળી ના સિંધાય જૂઠા સબન ના કવાય, એને આંગળી ના સિંધાય જૂઠા સબન ના કવાય, જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય, પૂછો દેવ કે વિશે, એને આંગળી ના સિંધાય, એને આંગળી ના સિંધાય જૂઠા સોગન ના ખવાય, જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય, પૂછો દેવ કે વિશે, મંગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ, મંગલ દેવ એ વિશે, ચીણી જબુ કેવી ચડી રે, ચીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, નય જવા દવસા કરી રે, વનમાં સાંદલિયો યુગ્યો રે, રસિયા મને સૂરજ થઈ લાગ્યો, વનમાં સાંદલિયો યુગ્યો રે, રસિયા મને સૂરજ થઈ લાગ્યો, રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા, શેરીએ પડાવું સાંદરે ઉતારા કરવા, વનમાં સાંદલિયો યુગ્યો રે, રસિયા મને સૂરજ થઈ લાગ્યો, વનમાં સાંદલિયો યુગ્યો રે, રસિયા મને સૂરજ થઈ લાગ્યો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેળા આવજો, મન મંદિરના ખૂણામાં
સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો તમે જોઈ શકો છો 9:45 જેવો ટાઈમ થઈ ગયો અને અમારે જમવાનું બાકી છે મેં કીધું કે શાક બને ને તો આપણે થોડોક ટાઈમ પાસ કરી પણ ટાઈમ પાસ ને બદલે ઓવર ટાઈમ થઈ ગયો શાક તો હું બનાવીને ખાઈને વી આવી ઊંઘ લઈને એમ કે ઊંઘ લઈને વે પણ તમે એમ બધા ગાતા કે તે પછી મને જ એમ કે હું એવું કીધી કેમ પણ આમાં ડાયરો કેટલો જામ્યો હતો તો આમાં ડાયરો બહુ મસ્ત જામેલો હતો અને આમાં એવું થાય કે વ્લોગમાં પાછા બધા આવતા હોય ન આવતા હોય એવું હોય ને તો તમને વધારે મજા આવે તો હાલો વ્લોગને અહીં પૂરો કરીએ જે મારે જમવાનું બાકી છે તો વ્લોગને અહીં પૂરો કરીએ મળીએ બીજા મસ્તીના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય